દુઃખના દવે વાત આજે એપીએમસી ચૂંટણીથી શરૂઆત કરીએ। ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ મતગણતરીની શરૂઆત 14 બેઠક માટે 31 ઉમેદવારનું ભાવિ નક્કી થશે। એપીએમસીની સત્તા કોના ફાળે જાય છે તેના પર સૌની અત્યારે નજર મંડરાયેલી છે। ત્યારે એપીએમસીમાં ભાજપના 3 જૂથ આમને સામને છે। એમએલએ કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને નારાયણ પટેલના જૂથ વચ્ચે લડાઈ સીધો જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં જંગી મતદાન નોંધાયું છે। ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું છે। ત્યારે વેપારી વિભાગમાં 805 પૈકી 782 ઉમેદવારોએ મતદાન કર્યું છે। મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે થોડીક જ વારમાં આ અંગેનો નિર્ણય જે છે તે સામે આવશે। 14 જેટલી બેઠક પર 36 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું છે। ત્યારે વેપારી વિભાગમાં 805 પૈકી 782 મતદારોએ મતદાન કર્યું છે। ગઈકાલે જે મતદાન થયું હતું ને આજે ગણતરી છે તે થવાની છે। મહત્વનું છે કે વેપારી વિભાગમાં 97.14%, જ્યારે ખેડૂત વિભાગ છે તેમાં 98.85% મતદાન છે તે ગઈકાલે થયું હતું। વેપારી વિભાગની વાત કરીએ તો 4 બેઠક માટે 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે ખેડૂત વિભાગ છે તેમાં 10 બેઠક માટે 15 ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનમાં છે। ભાજપે કુલ 14 મેન્ડેટ આપ્યા હતા। મહત્વનું છે કે આ ચૂંટણીમાં ભાજપના જે 3 જૂથો ચૂંટણી મેદાનમાં છે અને 3 અલગ અલગ જૂથના 17 જેટલા નેતાઓ જે છે તેના દ્વારા અપક્ષ ઉમેદવારી છે તે નોંધાવવામાં આવી છે। અને આ પીટીઓ છે તેમાં જે ઉમેદવારો હતા તેનું ભાવિ સીલ છે ને થોડી વારમાં જ આ કાઉન્ટિંગ છે તે શરૂ થશે અને આ કાઉન્ટિંગમાં કોનું ભાવિ ઉજળું છે તે ખ્યાલ આવશે। મહત્વનું છે કે ક્રોસ વોટિંગની શક્યતા છે તે પૂરેપૂરી જોવાઈ રહી છે। ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને તે સિવાયના અનેક નેતાઓ છે તે ચૂંટણી મેદાનમાં છે અને ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું અને સાંસદ છે તેણે પણ કહ્યું હતું કે આ ચૂંટણી જે છે તે સમરસ થાય તેના માટે થઈને પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ આ જે સ્થિતિ જે છે તે સર્જાઈ છે અને અપક્ષ ઉમેદવારો છે તેણે પોતાની ઉમેદવારી છે તે યથાવત રાખી હતી અને તેના માટે જ આ ચૂંટણી યોજાઈ છે અને આ ચૂંટણી હાઈ પ્રોફાઇલ પણ બની છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ઊંઝા। છે ભાજપ વર્સિસ ભાજપનો આ ખરાખરીનો જંગ છે। જ્યારે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને થોડાક જ સમયમાં શું નિર્ણય આવ્યો છે તે સામે આવશે, પરંતુ હાલ સૌની નજર આ મતદાનના રિઝલ્ટ પર મંડરાયેલી છે।